નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. આજે ગુજરાત સરકારનું વર્ષ 2024-25નું બજેટ. નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વાર બજેટ કરશે રજૂ. વ્યાસજીના તહેખાનામાં પૂજાના આદેશથી વિરુદ્ધમાં મુસ્લિમ પક્ષનું આજે બનારસ બંધનું એલાન. છાવણીમાં ફેરવાયું જ્ઞાનવાપી. ઝારખંડ મુક્તિ મોરચાના ચંપાઈ સોરેન આજે લેશે મુખ્યમંત્રી તરીકે શપથ. રાજ્યપાલે આપ્યું આમંત્રણ. ભારત ઇંગ્લેન્ડની વચ્ચે આજથી રમાશે બીજી ટેસ્ટ મેચ. પ્લેઇંગ 11માં થઈ શકે છે ફેરફાર. સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં જોવા મળ્યો સુધારો. સેન્સેક્સ 760 અંક વધ્યો. નિફ્ટી 21,900 પાર. વિસ્તારથી સમાચાર. સૌથી પહેલા વાત ગુજરાત સરકારનું વર્ષ 2024-25નું બજેટ આજે શુક્રવારે વિધાનસભામાં રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વાર બજેટ રજૂ કરશે. વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની સંભાવના છે. તેમજ 3.30 લાખ કરોડ આસપાસ બજેટનું કદ રહેવાની પણ શક્યતા છે. આજે ગુજરાત રાજ્યનું 2024-25નું બજેટ રજૂ થવાનું છે, જેમાં બજેટનું કદ ખૂબ મોટું રહેવાની સંભાવના. આરોગ્ય, શિક્ષણ અને કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે. તેમજ પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે. ત્રીજી વાર કનુ દેસાઈ આજે રાજ્યનું બજેટ રજૂ કરશે. આ આહવાનને અનુરૂપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત 2047નું રોડમેપ નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે આ બજેટની રજૂઆત થવાની છે. અને એમાં ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું બજેટ હશે. આજે બજેટ પહેલા વિધાનસભા ગૃહની બેઠક મળશે. પ્રશ્નોત્તરી કાળની બેઠકની શરૂઆત થશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ગૃહ, માર્ગ, મકાન, શહેરી વિકાસ વિભાગના મુદ્દાઓ પર ચર્ચા થશે. નર્મદા, સામાન્ય વહીવટી વિભાગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમજ રમતગમત ક્ષેત્રે યુવા સાંસ્કૃતિક વિભાગ, વાહન વ્યવહાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં ખર્ચના પૂરક પત્રની રજૂઆત પણ કરવામાં આવશે અને ત્યારે આ તમામ ચર્ચાઓ પૂર્ણ થયા બાદ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા સત્રની શરૂઆતમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર સારું બજેટ આપે તેવી અપેક્ષા છે. યુવાનો બેરોજગાર છે અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે. એ બાબતે ગૃહમાં ચર્ચા કરવા માંગ કરી છે. આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. આજે મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચનથી આ સત્રની શરૂઆત થશે. આશા રાખીએ કે 156ની બહુમતી સાથે બનેલી આ નવી સરકાર ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જે તકલીફો છે, ચારે તરફ જે વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ ચાલી રહ્યો છે, નકલી કામ ચાલી રહ્યા છે, મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, યુવાનો બેરોજગાર છે, આ તમામ પ્રજાના પ્રશ્નોની આ લોકશાહીના મંદિરમાં ચર્ચા થઈ શકે, મોકળાશથી એના માટેના નિરાકરણના પ્રયાસો થઈ શકે, એટલા માટે લોકશાહી ઘડે. 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના આરંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૃહમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 2 દાયકા પહેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સ્વરૂપે વવાયેલું બીજ આજે વિશાળ વાયબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. ગેટવે ટુ ધ ફ્યુચર થીમ સાથે અભૂતપૂર્વ સફળતાપૂર્વક યોજાયેલી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિકસિત ભારત 2047 માટે રાજ્યના રોડમેપના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે
સીમાચિહ્નરૂપ બની રહેશે. રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમના ઐતિહાસિક કાયદાથી મહિલા સશક્તિકરણને વધુ વેગ મળશે. ઝારખંડ મુક્તિ મોરચા ધારાસભ્ય દળના નેતા ચંપાઈ સોરેન આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ગુરુવારે ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કર્યા અને તેમને શપથ લેવા આમંત્રણ આપ્યું. મુખ્યમંત્રી પદ માટે રાજ્યપાલ દ્વારા આ નામાંકન ત્યારે આવ્યું જ્યારે જેએમએમ વિધાનમંડળ પક્ષના નેતા ચંપાઈ સોરેન રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ શક્ય તેટલી વહેલી તકે સરકાર બનવાનો તેમનો દાવો સ્વીકારે, કારણ કે રાજ્યમાં ગૂંચવણની સ્થિતિ છે. હેમંત સોરેનના રાજીનામા બાદ રાજ્યમાં મુખ્યમંત્રીની ગેરહાજરીને કારણે ગૂંચવણની સ્થિતિ સર્જાઈ હતી અને તેને કારણે રાજકીય સંકટ ઘેરું બન્યું હતું. શુક્રવારે આમ આદમી પાર્ટી અને ભાજપના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વધારાના જવાનોને તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિઓનો આક્ષેપ સાથે ભાજપ આપ હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું છે, જ્યારે કે બીજી તરફ ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આપ હેડ ઓફિસની બહાર વિરોધ કરવાના છે. બંને પક્ષોનું મુખ્યાલય મધ્ય દિલ્હીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર છે. એક તરફ જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત વ્યાસજીના ભોંયરામાં કોર્ટના આદેશ બાદ પૂજા શરૂ થઈ. બીજી બાજુ આજે અંજુમન વ્યવસ્થા સમિતિ દ્વારા બનારસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. શુક્રવારની નમાઝને ધ્યાનમાં રાખીને બનારસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુરક્ષા પણ ચુસ્ત રાખવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સમગ્ર વારાણસીમાં હાઈ એલર્ટ અને 3 જિલ્લામાંથી દળોને બોલાવવામાં આવ્યા. મસ્જિદ વ્યવસ્થા સમિતિએ કહ્યું કે લોકોએ આજે દુકાનો બંધ રાખવી જોઈએ અને તેમના વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા કરવી જોઈએ. બનારસ બંધના એલાનને જોઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ફોર્સે ગુરુવારે ફ્લેગ માર્ચ પણ કરી હતી. એક તરફ જ્ઞાન મસ્જિદ કોર્ટ તરફથી ભોંયરામાં કોર્ટના આદેશ બાદ પૂજા. જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત વ્યાસજીના ભોંયરામાં કોર્ટના આદેશ બાદ પૂજા શરૂ થઈ છે. બીજી બાજુ આજે અંજુમન વ્યવસ્થા સમિતિ દ્વારા બનારસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. શુક્રવારની નમાઝને ધ્યાનમાં રાખીને બનારસ બંધનું એલાન અપાયું છે. સુરક્ષા પણ ચુસ્ત રાખવામાં આવી છે. તમામ દુકાનો અત્યારે બંધ છે, બજાર બંધ છે. જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની તમામ વ્યવસ્થા સુમેળે કરાઈ છે. સમગ્ર વારાણસીમાં હાઈ એલર્ટ છે અને 3 જિલ્લામાં દળોને બોલાવી દેવામાં આવ્યા છે. મસ્જિદ વ્યવસ્થા સમિતિએ કહ્યું કે લોકોએ આજે દુકાનો બંધ રાખવી જોઈએ. જે પ્રકારે બજારો બંધ દેખાઈ રહ્યા છે તેમના વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા કરવી જોઈએ. બનારસ બંધના એલાનને જોઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ફોર્સે ગુરુવારે ફ્લેગ માર્ચ પણ કરી હતી. અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા તે વાતને 11 દિવસ થઈ ગયા. આ 11 દિવસમાં 25 લાખ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના દર્શન કર્યા છે. આ ઉપરાંત દરરોજ સરેરાશ ₹1 કરોડથી વધુનું દાન મળી રહ્યું છે. આ 11 દિવસમાં રામલલ્લાને ભેટ કે દાનની રકમ મળી તેની કિંમત ₹11 કરોડ થઈ ગઈ છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મુજબ છેલ્લા 10 દિવસમાં દાનપેટીમાં લગભગ ₹8 કરોડ જમા થયા અને લગભગ ₹3.50 કરોડ ઓનલાઈન પ્રાપ્ત થયા છે. જયપુરથી અયોધ્યાની પ્રથમ ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. સ્પાઇસ જેટે જયપુર અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં 4 દિવસ સીધી ફ્લાઇટ શરૂ કરી છે. અયોધ્યા માટે સ્પાઇસ જેટની ફ્લાઇટ જયપુરથી સવારે 7:15 વાગે ઉપડે છે અને સવારે 9 વાગે અયોધ્યા શહેર પહોંચે છે.
સપ્તાહના અંતિમ દિવસે કારોબારી દિવસે સ્થાનિક શેર માર્કેટ વધારા સાથે ખુલ્યા. નિફ્ટી 21,900ની સપાટી પાર કરી ગયો, જ્યારે કે સેન્સેક્સ 760 અંક મજબૂત થઈ 72,405 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 222 અંકનો સુધારો જોવા મળ્યો છે, જોકે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં મજબૂતાઈ જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે સવારે ગાઢ ધુમ્મસનું આવરણ જોવા મળ્યું. ગુરુવારે સવારે દિલ્હીમાં મધ્યમ વરસાદ પડ્યો. આજે વહેલી સવારે તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. બુધવાર અને ગુરુવારે સામાન્ય વરસાદ બાદ રાજધાનીને પ્રદૂષણમાંથી થોડી રાહત મળી છે. પરિણામે શુક્રવારે સવારે AQI ઘટી 154 થઈ ગયો છે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રાજ્યની રાજધાની શિમલામાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. શિમલા બરફની પાતળી ચાદરમાં લપેટાઈ ગયું છે. કુફરી અને ફાગુ વચ્ચેના 5 કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયો છે. કડકડતી ઠંડી હોવા છતાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બરફની મજા માણતા શહેરની મધ્યમાં આવેલા મોલ રોડ અને રીચ પર પહોંચી ગયા છે. सबसे पहले तो मैं प्रदेशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं. जो अच्छी बर्फबारी हुई है, ये आने वाले समय में हमारे बागवानों को, किसानों को और ख़ास करके टूरिज़्म इंडस्ट्री को प्रदेश में बढ़ाने के लिए एक बहुत बड़ा मील का पत्थर साबित होगी. करीबन 566 सड़कें प्रदेश के अंदर इस बर्फबारी की वजह से प्रभावित हुई है. जो आज शाम तक ही हम जो है करीबन आपकी 138 सड़कें आज शाम तक डिपार्टमेंट अलग अलग क्षेत्रों में खोलने की पूरी संभावना है. और वैसे ही कल तक जो है एडिशनल 118 सड़कें प्रदेश के अंदर खोली जाएगी. और उसके बाद 3 तारीख को करीबन 310 सड़कें प्रदेश के अंदर खोल दी जाएगी. और करीबन हमारा 4.5 करोड़ रुपए का डैमेज प्रदेश में अभी विभाग को इन सब बर्फबारी की वजह से हुआ है, उसकी आपूर्ति करने का भी हम प्रयास करेंगे. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. તેમાં 2 થી 3 ડિગ્રી વત્તા 15 ડિગ્રીથી વધારે તાપમાન રહ્યું. નલિયામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગર, ડીસા અને મહુવામાં 16 ડિગ્રી તાપમાન છે. તો અમદાવાદમાં 18 ડિગ્રી તથા ભાવનગરમાં 19 ડિગ્રી, દ્વારકામાં તાપમાન 20 ડિગ્રી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો. 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રીનો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે નાના બાળકોમાં રોગચાળો વધ્યો છે. બાળકોમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં વધારો થયો. બાળકોમાં અત્યારે એડીનો, રાહીનો અને RSV વાયરસ જોવા મળી રહ્યા છે. બાળકોમાં સામાન્ય ફ્લૂના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો બાળકો મુખ્યત્વે શરદી, ખાંસી અને તાવના કેસીસ છે અને મોટાભાગે 20 થી 30% કેસીસમાં વધારો થયો છે. અને એને મુખ્યત્વે 2 કારણ છે. એક છે કે બેવડી ઋતુ, જેમાં સવારે આપણને ઓલમોસ્ટ ઠંડી લાગતી હોય છે અને ઇવનિંગમાં તો સાંજે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. અને બીજી અત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, જેની કારણે મોટી જગ્યામાં ઓવરક્રાઉડિંગ થઈ રહ્યું છે. એટલે એડલ્ટ લોકો વધારે ઇન્ફેક્ટ થાય છે અને એમાંથી બાળકોમાં ઇન્ફેક્શન જોવા મળે છે. અને થોડું વિસ્તારમાં જોઈએ તો આ બાળકોમાં મુખ્યત્વે એડિનો વાયરસ, રાઇનો વાયરસ, રેસ્પિરેટરી સિન્ચિશિયલ RSV વાયરસ અને સામાન્ય ફ્લૂના કેસીસ જોવા મળી રહ્યા છે. જો તમે વધારે પડતા હેડફોન્સ કે પછી હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો, કારણ કે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી કાનમાં બહેરાશ પણ આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષથી યુવાનોમાં એક કાને બહેરાશ આવવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. ત્યારે આવો જાણીએ ડોક્ટર શું કહે છે આ વિશે. બ્રિટનના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે કોવિડ બાદ સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ જોવા મળી રહી છે. ડોક્ટરના મતે ખૂબ જ ગંભીર કોવિડ હોય તેમને થ્રોમ્બોસિસ એટલે કે લોહીનો ગઠાવ થાય છે, જે ધીરે ધીરે શરીરના કોઈપણ અવયવમાં પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરી અટકાવી શકે છે, જેના કારણે પણ એક ભાગની શ્રવણ શક્તિ ક્ષીણ પડી હોવાના કેસ જોવા મળે છે. કોવિડમાં વધવાનું કારણ હતું જે પહેલો વેવ હતો, જેમાં કોએગ્યુલોપેથી એટલે કે લોહી જામવાની પ્રક્રિયા હતી. એને કારણે જે આંખને, નાકને, કાનને, અગત્યના અવયવોને પહોંચાડનારી જે નસ હતી એની અંદર લોહી જામી જતું હતું અને એને કારણે એ અવયવ એનું ફંક્શન ખોઈ બેસતું હતું. બસ સેમ વસ્તુ આપણે સાંભળવાની કાનમાં થયું, અંદરના કાનમાં થયું. હવે મેલ ફિમેલ
એટલે કે સ્ત્રી અને પુરુષ યંગ છોકરાઓ બધા જ આમાં સામેલ છે અને એ લોકોને એક કાને અથવા તો બે કાને બંને રીતે જોવા મળ્યું છે. હવે જો એ મધ્યમ પ્રમાણમાં એને મોડરેટ પ્રમાણમાં કહીએ તો એના માટે આપણી પાસે સૌથી અગત્યની વસ્તુ છે. થોડા વર્ષ અગાઉ કાને બહેરાશ આવી ગઈ હોય તેવા 6 મહિને માંડ એક દર્દી આવતા હતા, પરંતુ હવે મહિને 15 થી 20 દર્દીઓ આવે છે અને તેમાંથી મોટાભાગના યુવાનો હોય છે. એક કાને બહેરાશ આવવા માટે કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડફોનનો વધારે ઉપયોગ, હેન્ડ્સ ફ્રીથી ભારે વોલ્યુમ સાથે મૂવી જોવું, મ્યુઝિક સાંભળવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. એક પેશન્ટ, યંગ પેશન્ટ, 18 વર્ષની છોકરી જે ભણતી હતી એ આવી એટલે સીધી એક જ વસ્તુ હતી કે એને એક કાનથી સંભળાતું નથી. હવે કોવિડના સમયમાં અમે એને યોગ્ય સલાહ અથવા એનું સારવાર એ વખતે શક્ય ન બની, પણ જેમ જેમ કોવિડ ઉતર્યો એટલે આપણે આ છેલ્લા વર્ષમાં કોવિડના બહુ ઓછા કેસીસ જોવા મળે છે, પણ જે આપણે 2019 થી 2022 સુધીમાં આપણે જોયું એ દરમિયાન એ ખબર પડી કે ઘણા બધા યંગસ્ટર્સ છે. હવે આપણે આ જ લોકો જે બાઇક ચલાવે છે, આ જ લોકો છે કાર ચલાવે છે, આ જ લોકો વધારે કામ દિવસમાં કરવા જાય છે, આ જ લોકો છે જે ભણવા જાય છે. એટલે આપણે એમ જોવા જઈએ તો આ યુવા સમાજ અને એ એક કાનથી એમને બહેરાશ છે એમની અવેરનેસ એમને પોતાને પણ નથી. અગત્યની વસ્તુ એ છે. એટલે આવા ઘણા બધા કિસ્સા અમારી હોસ્પિટલમાં છેલ્લા વર્ષમાં આવ્યા છે. 6 મહિનામાં અમને વધારે જોવા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિએ હેન્ડ્સ ફ્રી લ્યુથમાં વધારે વોલ્યુમનો ઉપયોગ ટાળવો જોઈએ. તેનાથી શ્રવણ શક્તિને નુકસાન પહોંચે છે. કોઈપણ વ્યક્તિને ઓછું સંભળાઈ રહ્યું હોય તેમ લાગે તો તુરંત જ કાનના ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી ફ્લેમિંગો પક્ષીથી ઉભરાય છે. હાલમાં આ પક્ષીઓ અત્યારે બનાસકાંઠાના મહેમાન બન્યા છે. ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને અહીં આવે છે. નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત કરે છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા આ પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન તરફ પ્રયાણ કરે છે. બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી ફ્લેમિંગો આમ તો જવલ્લે જ ભારતમાં જોવા મળતું હોય છે, પરંતુ શિયાળાની ઋતુ દરમિયાન આ પક્ષી ઈરાન, ઇઝરાયલ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી માઇગ્રેશન કરી ભારતમાં આવે છે અને ભારતના મુંબઈ સહિત ગુજરાતના અને રાજસ્થાનના ઠંડા વિસ્તારોમાં આ પક્ષી જોવા મળતું હોય છે. અત્યારે નડાબેટ વિસ્તારની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો અહીં ફ્લેમિંગો નામના પક્ષીઓ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇઝરાયલથી માઇગ્રેટ થઈ અને અહીંયા આવ્યા છે. શિયાળાની શરૂઆત થતાં જ આ પક્ષીઓ તેઓ ઠંડા પ્રદેશ છોડી અને ગુજરાતના સૂકા પ્રદેશ અને રણકાંઠા વિસ્તારમાં આવી જતા હોય છે અને શિયાળાની ઋતુ દરમિયાન તેઓ અહીં પ્રજનન ક્રિયા પણ કરતા હોય છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસ સુધી આ પક્ષીઓ અહીં રોકાય છે અને ફેબ્રુઆરી માસ બાદ ધીરે ધીરે માર્ચ મહિનો આવતા આ પક્ષીઓ માઇગ્રેશન શરૂ કરી અને પોતાના વતન તરફ ફરતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર ફ્લેમિંગો પક્ષીને જોવાનો પણ એક દુર્લભ નજારો અહીં શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળતો હોય છે. કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. ભાડજ ખાતે આવેલા સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે 1લી, 2જી અને 3જી ફેબ્રુઆરીના રોજ એન્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્સિપિયન્ટ 24 સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની પ્રભાવશાળી દશકની ઉજવણી અને વાર્ષિક ઇવેન્ટ શોકેસ કરાઈ હતી. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન સાલ એજ્યુકેશનના CMD ડોક્ટર રાજેન્દ્ર શાહ, સાલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર રૂપેશ વસાણી તથા સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના પ્રિન્સિપાલ પ્રોફેસર રમણજ્યોત શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના પ્રથમ દિવસે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર, નવી દિલ્હીના પ્રેસિડેન્ટ તથા નાગપુરના પ્રોફેસર અભય પુરોહિત તથા ચંદીગઢના આર્કિટેક્ટ સુરિન્દર બગ્ગા ઉપસ્થિત રહ્યા હતા. એક્ઝિબિશનમાં ઝીણવટપૂર્વક ઘડવામાં આવેલી આર્કિટેક્ચરલ શીટ્સ, ઇન્ટ્રિકેટ મોડલ્સ, ઇનસાઇટ, ફૂલ કેસ સ્ટડીઝ અને કેપ્ટિવેટિંગ ટ્રાવેલ રિપોર્ટ્સનો સમાવેશ થાય છે.
સ્ટુડન્ટની જે અમારે 5 યર્સનો કોર્સ હોય છે તો દરેક સ્ટુડન્ટનું એક અલગ અલગ પ્રોજેક્ટ્સ હોય છે, અલગ અલગ ટાઈપનું સ્ટડી હોય છે. તો એ સ્ટડી અને એ જે આખું કામ હોય એ પ્રેઝન્ટ કરવાનો અમને એક ઓપોર્ચ્યુનિટી મળે છે. એ એક્ઝિબિશનમાં હોય છે અને એ એક્ઝિબિશન અમને 3 દિવસનો ચાન્સ મળ્યો છે, જેની અંદર બધું જ અમે સ્ટડી અને અમારા પ્રોજેક્ટ્સ એક્સપ્લેન કરી શકીએ છીએ અને એક્સપ્લોર કરી શકીએ છીએ અને જે આર્કિટેક્ચર સિવાયના જેટલા બી લોકો છે એને અમે સમજાવી શકીએ છીએ કે અત્યારે ન્યૂલી કઈ ટેકનોલોજી આવી છે અને અમે શું સ્ટડી કરી રહ્યા છીએ, શું શીખી રહ્યા છીએ, એ અમને સમજાવવાની અને શીખવાડવાની ઓપોર્ચ્યુનિટી મળે છે. મારે સ્ટુડિયો એક સબ્જેક્ટ આવે છે જેની અંદર અમને દરેક વાર અલગ અલગ પ્રોગ્રામ્સ આપવામાં આવે છે. એ પ્રોગ્રામમાં અમને એક પ્રોગ્રામ એવો બી મળ્યો હતો કે કોવિડના લીધે બહુ બધા લોકોને બહુ બધી જોબ્સ જતી રહી હતી કાં તો બહુ બધા લોકો ઘરેથી કામ કરતા હતા. તો એની અંદર અમને પ્રોજેક્ટ એવો આપ્યો હતો કે તમને એક સાઇટ આપીએ છીએ, એની અંદર તમારે એવું ડિઝાઇન કરવાનું છે જેમાં ઘર બી હોય અને પોતાની એક ઓફિસ બી હોય કાં તો એક એવી સ્પેસ હોય જ્યાં અમે પોતે અલગથી કામ કરી શકીએ કોઈ ડિસ્ટર્બન્સ વગર. તો અમે લોકોએ એવી રીતે ડિઝાઇન કર્યું હતું જેના લીધે કોઈ પ્રોબ્લેમ ના પડે, ઘર બી હોય અને ઘરના કામ માટે ઓફિસ બી હોય, તો બે જોડે કામ થઈ શકે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ને એની બધી ટાઈમ વેસ્ટ બી ઓછો થાય, કામ બી વધારે થાય, ફૂલ ટાઈમ બેસી બી શકીએ અને ડિસ્ટર્બન્સ બી ઓછો થાય. તો એ એક કોવિડનાથી શીખ લઈને અમને એક નવો પ્રોજેક્ટ શીખવાડવામાં આવ્યો છે જેનાથી અત્યારે જે નોર્મલ ઘર બને છે એની જગ્યાએ અમે આ બી કરી શકીએ છીએ. અમદાવાદની કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં મુંબઈની બ્લેક ટેક્સી નામે એક ફેશન પ્રદર્શન યોજાયું હતું. દર 2 વર્ષે આ પ્રદર્શન યોજાય છે, જેમાં અવકાશ ફેશનના અવની પટેલ અને સુમોના અગ્રવાલ દ્વારા મહિલા સ્વરોજગારી હેતુથી સમગ્ર ભારતમાંથી 50થી વધુ ડિઝાઇનર્સ મહિલાઓનું પ્રદર્શન યોજ્યું હતું. દિલ્હી, સુરત, અમદાવાદ, રાયપુર, કાનપુર સહિત રાજસ્થાન અને દિલ્હીથી પણ મહિલાઓ આમાં જોડાઈ હતી. આ દિવસોમાં દરેક વયજૂથની મહિલાઓ ડીપ કટ પહેરવા માંગે છે અને ડીપ ફેબ્રિક કટ પ્રિન્ટ પહેરીને પ્રયોગ કરવા માંગે છે. તે રીતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે સાડીના ખાસ ગાઉન રાખવામાં આવ્યા હતા. આગામી લગ્નની સિઝનને ધ્યાનમાં રાખી આ એક્ઝિબિશનનું આયોજન થયું હતું. और हमारे प्राइम मिनिस्टर महिलाओं को आगे लाने चाहते हैं, उसके लिए हमने ये एग्ज़िबिशन ऑर्गेनाइज़ की हुई है और हमने प्रॉबेबली 60+ डिज़ाइनर्स हम ऑल ओवर इंडिया से लाए हैं जो सारे विमेंस डिज़ाइनर्स हैं. सो हमारे पास काफ़ी सारा स्टॉक है, किड्स वेयर है, होम फर्निशिंग है, कोई विमेन इवन मेंस वेयर डिज़ाइन करते हैं. सो काफ़ी सारे विमेन आर्टिसंस एंड विमेन डिज़ाइनर्स यहाँ मैरियट में आए हैं. द एग्जीबिशन इज़ कॉल्ड ब्लैक टैक्सी और 1st and 2nd February टुडे एंड टुमारो इज़ गोइंग टू बी देयर. નમસ્કાર, હું સુમોના અગ્રવાલ સુતરિયા. આજે હું અહીંયા આપણે બ્લેક ટેક્સી એક્ઝિબિશન જે કોર્ટયાર્ડ મેરિયટ પર થઈ રહ્યો છે ત્યાં આવી છું. અહીંયા બહુ જ બધા અલગ અલગ સ્ટોલ્સ આવેલા છે. બધા લગભગ 60 મહિલાઓ પોતાની અલગ અલગ ડિઝાઇનર બ્રાન્ડ્સ લઈને આવી છે. આપણે ભારતની અલગ અલગ સિટીઝથી, કોઈ જયપુરથી આવ્યું છે, કોઈ દિલ્હી, મુંબઈ, કલકત્તા, અલગ અલગ જગ્યાથી ડિઝાઇન્સ લઈને આવ્યા છે. કોઈને કપડાનું છે, અહીંયા આપણે શૂઝ છે, ખાવાનું છે, જ્વેલરી છે. આપણી લાઈફસ્ટાઈલમાં જે જોઈએ તે બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે અને ખાસ કરીને આવતા મેરેજ સિઝનમાં જે વસ્તુનું કામ લાગે એ બધું તમારે અહીંયા વેડિંગ માટે તૈયારી થઈ શકે એ રીતની બધી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.